સૌથી પહેલા આસન જીતવાનો, પછી તો કે આપણો શ્વાસ જીતવાનો. એટલે પ્રાણાયામ કરવો જોઈએ નિત્ય. પ્રાણાયામ કરવાથી શું મળે? તો કે આપણી ઉંમર વધે, આપણે યુવાન બનીને રહીએ, આપણને કોઈ પણ પ્રકારની બીમારી આવે નહીં, આપણે કોઈ પણ પ્રકારની દવા લેવી પડે નહીં. આજે નળિયું બ્લોક થઈ જાય છે ને, કોઈ નળી બ્લોક થાય નહીં. એટલા માટે પ્રાણાયામ નિત્ય કરવો જોઈએ. દરેક વ્યક્તિને દરરોજના શ્વાસ ગણીને આપ્યા છે મયુરભાઈ. 21,600 એક વ્યક્તિને એક દિવસનો શ્વાસનો આંકડો આપેલો છે કે એટલા શ્વાસ છે, એટલા શ્વાસ લેવાના જ. પણ આ આંકડાને આપણે બચાવીને રાખીએ ને આનો અડધો શ્વાસ આપણે એક દિવસમાં લઈએ તો પેલો જે અડધો શ્વાસ છે એ આપણો બચેલો રહીએ, બીજે દિવસે કામ આવે. આમાં ગ્રંથોમાં લખ્યું હોય કે ઋષિવરો હજારો વર્ષો સુધી જીવતા. આપણને એમ થાય કે આ બધું ખોટું છે ભાઈ, હજારો વર્ષો સુધી કોઈ થોડો જીવિત રહે. એને એવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, એના પ્રમાણો છે. માનીએ તો બધું છે, બાકી તર્ક કરીએ તો કાંઈ નથી. માનીએ તો બધું છે. માનીએ તો દ્વારકામાં સમુદ્રમાં એ દ્વારકાધીશની નગરી છે, અને ન માનીએ તો કાંઈ નથી.